तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। હવે બળવંત નાયક નામ આપણાથી પરિચિત છે. તેમના પ્રતિનિધિરૂપ સાહિત્ય સર્જનને યુનાઇટેડ કિંગડમની ગુજરાતી સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યું છે. એમના લેખને વાંચ્યા પછી આપણને થાય કે આ લેખક વિશે પણ જાણવું જોઈએ. શ્રી બળવંતભાઈ ગાંડાભાઈ નાયક એ બિલ નાઇટના નામથી યુકેમાં ઓળખાતા હતા. 1920થી લઈને 2022 સુધીનું તેમનું આયુષ્ય રહ્યું. ડાયોસ્પોરિક ગુજરાતી સાહિત્ય જમાતના તેઓ અગ્રગણ્ય સાહિત્યકાર હતા અને અકાદમી યુનાઇટેડ કિંગડમના તેઓ ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. વલ્લભભાઈએ પોતે લખ્યું છે કે 1972માં દેશના સરમુખત્યાર ઈદી અમીને 21 દિવસની અવધિ પૂર્ણ થાય એ પહેલાં એશિયનોને દેશ છોડી જવા કહી દીધું. ફતવો બહાર પડ્યો. આવી કટોકટીભરી સ્થિતિમાં બળવંત નાયક જેવા સંવેદનશીલ સર્જક અવાજ ઉઠાવ્યા વગર રહી શકે ખરા? એ ફતવાના પ્રત્યુત્તર રૂપે સમસંવેદનશીલ સાહિત્ય સર્જક બળવંત નાયકે ને ધરતીને ખોળે નરક વેરાયું એ શીર્ષકથી નવલકથા લખી, જેમાં નંદનવન જેવી યુગાન્ડાની ધરતીને નરક જેવી વેદનશીલ પરિસ્થિતિમાં પલટાવી નાખનાર પરિબળરૂપ ઈદી અમીનની કૂટનીતિને દસ્તાવેજી આધારોને ખપમાં લઈને નિર્ભીકતાથી પડકારી દીધી. ભારતીય મીથને આ કથાબીજ સાથે પરોક્ષપણે તેમણે સંયોજ્યું અને પ્રાદેશિક માન્યતાઓ, હકીકતો અને તથ્યોને પણ કલાત્મક રીતે રજૂ કર્યા. એમાંથી ઉપસતા વાસ્તવ બોધને કારણે એ આફ્રિકન સભ્યતાની પ્રતિનિધિરૂપ કથા બની અને સાથોસાથ પશ્ચિમ જગતની પણ પરિચાયક કથા બની રહી. આ નવલકથાનો પેસેજ ફ્રોમ યુગાન્ડા શીર્ષક હેઠળ લેખકે પોતે અંગ્રેજીમાં ભાવાનુવાદ કર્યો અને નોબેલ પારિતોષિક વિજેતા સર્જક અને અમેરિકાની સૌ પ્રથમ અશ્વેત મહિલા ટોની મોરિસને ગુલામોની યાતનાઓને વ્યંજિત કરતી ડાર્લિંગ નામની નવલકથા લખી. ડાર્લિંગ પછી બળવંત નાયકે તેનું ગુજરાતી લાડલી નામથી પોતે જ કર્યું. બળવંત નાયકની જીવનયાત્રા ગુજરાતી પ્રજાના વિદેશ વસવાટનું એક અનોખું રેખાચિત્ર છે. ગુજરાતના વાપી ગામના રહેવાસી અને 20મી સદીની શરૂઆતમાં જન્મેલા બળવંત નાયક મુંબઈ યુનિવર્સિટીની વિલ્સન કોલેજના વિદ્યાર્થી હતા. ત્યાં તેમણે અભ્યાસ પૂરો કરી તેઓ સકુટુંબ યુગાન્ડાના પાટનગર કંપાલામાં સ્થાયી થયા. તેઓ સ્થાનિક શાળાના આચાર્ય તરીકે સેવા કરતા હતા. ઈદી અમીને 1972માં જ્યારે યુગાન્ડાથી જે લોકો દેશના નાગરિક ન હતા તે લોકોને દેશ નિકાલ કર્યા, તેમાંનું એક કુટુંબ તે બળવંતભાઈ નાયકનું પણ ખરું. બળવંતભાઈ તેમના પત્ની અને બાળકો સાથે 1973માં ઓગસ્ટ મહિનામાં યુગાન્ડાથી બ્રિટન આવ્યા અને લંડન શહેરના જાણીતા સાઉથ હોલ વિસ્તારમાં સ્થાયી થયા. ત્યાં તેમણે શિક્ષક તરીકે કામ કરવાની શરૂઆત કરી. ગુજરાત, યુગાન્ડા અને બ્રિટનમાં વસવાટ કર્યો તે દરમિયાન બળવંત નાયકે નવનીત સમર્પણ ગુજરાતી સાહિત્ય અકાદમીના શ્રી વિપુલભાઈ કલ્યાણીના ઓપિનિયન માસિકમાં અવારનવાર વિવિધ સાંપ્રત વિષયો ઉપર પોતાના વિચારોની છણાવટ કરી અને સનાતન માનવતાના વિવિધ પ્રશ્નોને તેમણે જોડી આપ્યા.
શ્રી બળવંત નાયક ગુજરાતી ભાષા અને સાહિત્યના ચાહક હતા એટલું જ નહીં, ગુજરાતી સાહિત્યના વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ તેમણે ભજવ્યો. પૂર્વ આફ્રિકા તેમજ બ્રિટનના ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં તેમનું નામ હંમેશા અગ્રસ્થાને અંકાયેલું રહેશે. એમના રચનાત્મક અને વૈવિધ્યથી ભરપૂર જીવનનો અંત 2012માં 92 વર્ષની વયે થયો. ગુજરાતી સાહિત્યકારોની યાદીમાં તેમનું સ્થાન ઓખરે છે. યુનાઇટેડ કિંગડમના ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સ્તુત્ય કાર્ય થઈને આપણને પુસ્તક મળ્યું છે, તેનો આપણે રાજીપો વ્યક્ત કરીએ. આપણી માતૃભાષાને જીવંત રાખવાનો આ એક સુંદર પ્રયાસ છે કે જેમાં ગઈકાલે જે ઉત્તમ રચાયું છે તેને આજે પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયાસ છે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा.